મોંઘવારીનો વધુ એક માર, સમય જતા મોંઘવારી ફરી એકવાર વધી, મધ્યમ વર્ગને પડ્યો ફરી એકવાર મોંઘવારીનો માર. પોલીસે કરી મોટી કાર્યવાહી, ધીરે ધીરે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, પોલીસ થઈ એક્શન ઓરિએન્ટેડ. ઉનાળાનો સમય અને પાણીની પરાયણ સારું, સૌરાષ્ટ્ર કચ્છથી લઈને મોટાભાગના ગામડાઓમાં પાણીથી હેરાન થયા તમામ લોકો. ભાજપે તૈયારી કરી ગુજરાત વિધાનસભા માટે, તમામ જગ્યાએ પીએમએ સલાહ આપી, કોઈ કંઈ પણ બોલે, આપણે માત્ર વિકાસના કામો પર આપીશું ધ્યાન. અને જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ જ્ઞાન વાપીને લઈને અલગ અલગ મંતવ્યો સામે આવ્યા. જ્ઞાન વાપીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાની સુનાવણી ફરમાવી. તો બીજું એક આકર્ષકનું પરિણામ સામે આવ્યું. ધ હ્યુમન લાઇબ્રેરી શરૂ થઈ, ફરી એકવાર બની આકર્ષણનું કેન્દ્ર. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી ચર્ચાની એરણેમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે તમામ ભારતની અને ગુજરાતી પ્રજાની પણ વાત કરું તો તે લોકો માટે માથાનો દુખાવો કંઈક બન્યું હોય તો તે મોંઘવારી છે. અને મોંઘવારીને લઈને વાત કરું તો એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને લગભગ 15.8%ના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો. શાકભાજી અને ફળોના ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો. જથ્થાબંધ ફુગાવો વિક્રમજનક સ્તરે પહોંચી જતા આગામી મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે. ત્યારે એપ્રિલમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 15.8% રહ્યો, જે વર્તમાન સિરીઝ 2011-12નો સૌથી વધુ છે, એટલે કે છેલ્લા 10 વર્ષનો. જૂની સિરીઝની પર જો વાત કરવામાં આવે તો તે 15.8%થી વધુ જથ્થાબંધ હતો. આ સાથે જ વાત કરીએ તો જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ આ મોંઘવારી વધતી જાય છે. આમ એપ્રિલ 2022માં નોંધવામાં આવેલો જથ્થાબંધ ફુગાવો છેલ્લા 30 વર્ષનો સૌથી વધુ રહ્યો. એપ્રિલ મહિનામાં ખાદ્ય, ઇંધણ, મેન્યુફેક્ચરિંગ અને વીજળીના ભાવમાં વધારો જોવા મળ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખાદ્ય તેલ, બેઝિક મેટલ, ફૂડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય વસ્તુઓ, બિન ખાદ્ય વસ્તુઓ, ફૂડ પ્રોડક્ટ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટના ભાવ વધવાને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો. ગયા વર્ષે સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલ 2022માં શાકભાજી, ઘઉં, ફળો અને બટાકાના ભાવમાં જોરદાર ઉછાળો આવતા ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને 8.35% થઈ ગયો. આમ કહી શકાય કે ઓવરઓલ મોંઘવારી વધી છે. ભારત દેશની વાત કરીએ તો 70% જેટલો મધ્યમ વર્ગ છે. સમય જેમ જેમ આગળ વધ્યો છે તેમ તેમ પરિસ્થિતિ એટલી વિકટ બનતી જતી જોવા મળી રહી છે કે મધ્યમ વર્ગ જાણે કે ધીરે ધીરે ગરીબી વર્ગમાં જઈ રહ્યો હોય ને ગરીબી વર્ગ હતો ન હતો થયો હોય એવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે. હાઈ પ્રોફાઇલ વર્ગની અગર જો વાત કરું તો તેમાં કોઈ મતલબ નહીં રહે, કારણ કે તે લોકોના મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી. હવે વાત એ છે કે સરકારની એક્શન શું છે. સરકારની એક્શનની વાત કરવામાં આવે તો તેને લઈને આજે તમામ ગેસ્ટ સાથે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ આખરે આ મોંઘવારીનો દર ક્યાં જઈ અટકશે અને કેટલા સમય સુધી આ મોંઘવારીથી આપણી જનતા પીડાતી રહેશે તે જોઈશું આજે ચર્ચાની એરણેમાં. તો
તો જે રીતે મોંઘવારીને લઈને ચર્ચા કરી રહ્યા છે, હાલ શાકભાજીના ભાવમાં લગભગ 23.24%, બટાકાના ભાવની વાત કરીએ તો તેમાં 19.84%, ફળોના ભાવની વાત કરીએ 10.89%, ઘઉંના ભાવમાં 10.70%નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ આંકડો વધતો જતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 13 મહિનાથી એટલે 1 વર્ષથી વધુનો સમય થયો જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં એટલે કે 10% કે તેનાથી વધુ રહ્યો. ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં ફુગાવો 38.66% રહ્યો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફુગાવો 10.85% રહ્યો. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં એપ્રિલ મહિનામાં રિટેલના ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા અને એપ્રિલમાં પણ રિટેલ ફુગાવો 7.79% હતો, જે 8 વર્ષની ઉચ્ચ સપાટી હતી. નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે આરબીઆઈ જૂન મહિનામાં વ્યાજદરમાં 40 બેઝિસ પોઈન્ટ અને ઓગસ્ટમાં 35 બેઝિસ પોઈન્ટનો વધારો કરે તેવી શક્યતા છે. ગયા મહિના આરબીઆઈના વ્યાજદરમાં 0.40%નો વધારો કર્યો હતો, જેના પગલે રેપો રેટ 4.40% થઈ ગયો હતો. આ સિવાય વૈશ્વિક ધોરણે પણ અનેક ફેક્ટર અહીંયા અસર કરી રહ્યા છે. અમેરિકા સહિત વિશ્વભરના અગ્રણી અર્થતંત્રોમાં ફુગાવો સતત વધી રહ્યો છે. બુધવારે બ્રિટનના ફુગાવાની પણ જો વાત કરું તો 9%ની 40 વર્ષની ઊંચાઈએ પહોંચ્યો, ત્યારે અર્થતંત્રમાં મંદીની આશંકા વધી છે. ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ ONSના જણાવ્યા અનુસાર બ્રિટનમાં માર્ચ મહિનામાં ફુગાવો 7% હતો, જે વધીને 9% થયો. અને બ્રિટનના નાણાપ્રધાન ચાન્સેલર ઓફ એક્સચેકર રિશી સુનાકે ફુગાવામાં વૃદ્ધિ માટે ઉર્જાના વૈશ્વિક ભાવોની વૃદ્ધિને જવાબદાર ઠેરવી છે. એટલે માત્ર ભારત જ નહીં, અલગ અલગ દેશમાં આ પ્રકારે મોંઘવારી જોવા મળી રહી છે. સાથે સાથે જોવા જઈએ તો લગભગ 13 મહિનાના જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં આવી ગયો છે. એટલે મધ્યમ વર્ગ માટે એક મોટો પડકાર છે. આપણે જોતા આવ્યા છે કે મોંઘવારીને કાબૂ કરવા માટે સરકાર પોતાની રીતે અનેક પગલાં તો લે છે, પરંતુ એ પગલાં કેટલા અસરકારક છે, એ પગલાંના અંતે કયા મધ્યમ વર્ગને શું અસર કરે છે અને તેનું પરિણામ શું આવે છે આંકડાકીય દ્રષ્ટિકોણથી, જો એ સમજવાની કોશિશ કરીએ તો જ આપણે એક્શનને ન્યાયિક છે કે નથી એના પર આપણે ચર્ચા કરી શકીશું. તો ચર્ચાની અરણ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. ભાજપમાંથી જોડાયા છે ઉર્વેશભાઈ કથિરિયા અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ ઉર્વેશભાઈ, હું આપને પૂછીશ, કારણ કે સરકાર આપની છે, જે પ્રકારે આપણે જોતા આવ્યા કે 2014થી અચ્છે દિન આએંગેના નારા આપણે સાંભળ્યા છે અને તમામ લોકોએ જે મોટા પાયે વોટિંગ કર્યું હતું તેનું મુખ્યત્વે કારણ, સૌથી પહેલું કારણ જોવા જઈએ તો સારા દિવસ એટલે કે મોંઘવારી ઘટશે, ગરીબી ઘટશે, ઓપોર્ચ્યુનિટીઝ વધશે, યુવાઓને રોજગાર વધશે, આ તમામ એક પ્રાથમિક ધોરણે તેમને પસંદ કરવા પાછળની વાત હતી. પરંતુ આપણે જોતા આવ્યા છે કે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ મોંઘવારીનો આંકડો પણ એટલો જ ઝડપથી વધી રહ્યો છે. તો શું સરકાર કોઈ મોટી એક્શન લેવામાં નિષ્ફળ નીવડી છે? જો હા તો કેમ, અને ના તો પછી મોંઘવારી કેમ નથી ઘટી? આ પહેલો સવાલ મારો. સૌ પ્રથમ તો આપણે અત્યારે રાષ્ટ્ર તરીકે આપણી પ્રાથમિકતા શું છે એ સૌથી મહત્વની વાત છે. 2014થી 2022ના જે 8 વર્ષનો જે સમય છે એમાં આપણે અચ્છે દિન આએંગે એ વાત આપણે ચોક્કસ કરેલી, અને એ પછી જે 2020થી તે આ 2022ની જે પરિસ્થિતિ છે એ અસાધારણ સંજોગો આપણી સમક્ષ ઊભા થયા છે, સમગ્ર વિશ્વની સમક્ષે ઊભા થયા છે. એટલે સૌથી મહત્વની વાત આપણી સમક્ષ શું હતી, પ્રાથમિકતા શું હતી, એક જ સવાલ આપણી સામે શું હતો, તો આપણે દેશ તરીકે, આપણે રાષ્ટ્ર તરીકે આપણે ટકવાનું હતું અને આપણે સ્થિરતા જાળવવાની હતી. કારણ કે ભારત જેવા દેશમાં 131 કરોડ લોકોની આરોગ્ય સ્થિરતા આપણો સૌથી મહત્વનો પ્રશ્ન હતો. નહીં, એ સિવાય એક મિનિટ હું આપણે રોકવા માંગીશ સુરેશભાઈ. માત્ર હું અત્યારે મોંઘવારી અને રોજગારને લઈને અને આર્થિક ધોરણની ચર્ચા કરીશ. હું માનું છું તમારા પોઈન્ટ સાચા છે, પણ તેની સાથે સાથે સૌથી પહેલો પોઈન્ટ તો એ છે ને કે લોકોને પોષાશે જ નહીં જીવવું, તો પછી તકલીફો તો વધવાની છે. તો ક્યાંક તમે સ્વીકારો છો કે સરકાર હજી જે કહી રહી હતી એ પ્રકારે એક્શન નથી લઈ રહી? તેના કારણ ઉપર આપણે જઈશું, પણ તમને લાગે છે કે હજુ જે વાત હતી એ હજી ક્યાંક સામે નથી આવી? સરકાર પ્રયત્ન કઈ દિશામાં કરી રહી છે એ અત્યારે મહત્વનો પ્રશ્ન છે. નિષ્ફળતા અને સફળતા એ સાપેક્ષ પ્રશ્ન છે, પરંતુ પ્રયત્ન કઈ દિશામાં આપણે કરી રહ્યા છીએ? તો આપણે આર્થિક સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે જે પ્રમાણે વૈશ્વિક અસ્થિરતા ઊભી થઈ છે ત્યારે આપણે એ રીતના આપણે દલીલ નથી કરતા
કે આપણે એનાથી પર છીએ, આપણે એ જ વિશ્વમાં રહીએ છીએ, આપણે કોઈ બીજા ગ્રહ ઉપર નથી રહેતા. એટલે વૈશ્વિક કારણોની અસર ચોક્કસ થાય. એટલે એ કહેવું કે વૈશ્વિક વાતો જવા દો ને આપણી વાત કરો, એ યોગ્ય વાત નથી. પરંતુ આપણે આપણી પરિસ્થિતિમાં આપણે શું કરી રહ્યા છે, આપણી જવાબદારી બને છે, સરકારની જવાબદારી બને છે, રાષ્ટ્રની જવાબદારી બને છે, વિરોધ પક્ષની જવાબદારી બને છે. તો આપણે શું કરી રહ્યા છીએ? તો આપણો મૂળ જે પ્રશ્ન છે એ આર્થિક સ્થિરતા જાળવી રાખવાનો પ્રશ્ન છે. ઓકે ઉરુષભાઈ, હું તમારી પાસે આવું છું. તમે કીધું વિરોધ પક્ષની પણ જવાબદારી બને છે. મુકેશભાઈ, તમે શું કહેશો અત્યારે એક વિપક્ષ તરીકે? કારણ કે સૌથી મોટો માર યુપીએ સરકારને કોંગ્રેસને 2014 પહેલા અને પછી મળ્યો છે. તો ક્યાંક આ એક એનું કારણ આ પણ હતું, મોંઘવારી અને જે રેટ સામે આવ્યા હતા તે. પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નથી. અને વિપક્ષ તરીકે તમે શું કહેવા માંગશો લોકોને, અને તમે કઈ રીતે આમાં કોઈ બીજું સોલ્યુશન તમે એડ કરશો? હા, એટલે મારી વાત એવી છે કે જે તમે સવાલ કરો છો શું અને પુરીશભાઈ જવાબ આપે છે શું, એ મને કઈ ખબર જ પડતી નથી. કારણ કે એમની વાત એક જ છે કે આપણે વૈશ્વિક સ્થિરતા અને આપણા દેશની સ્થિરતા બે વચ્ચે જે અટવાયેલા છે. પણ એક વાત એવી છે કે આજે 2014ની અંદર જયારે સત્તામાં નરેન્દ્રભાઈ મોદી આપણા લોકલાડીલા વડાપ્રધાન આવ્યા, ત્યારે આખા દેશને એમણે એવી વાત કરી હતી કે આ મનમોહનસિંહજી જે છે એમની યુપીએ સરકાર જે છે એ લોકો આખા વર્લ્ડની મંદીને નાથીને આપણા દેશને ઉગાર્યો હતો. છતાં પણ એમણે એવું કહ્યું હતું, એ બાબાજી રામદેવ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે કેજરીવાલજી હોય કે સ્મૃતિબેન ઈરાની હોય, એમણે એવું કહ્યું હતું કે 50 રૂપિયા પેટ્રોલ આપીશું, 400 રૂપિયા ગેસનો બાટલો આપીશું અને શિક્ષણ સસ્તું કરીશું. આવી અનેક વાતો કરી અને એ લોકો સરકારમાં આવ્યા દેશમાં પ્રલોભનો આપીને. અને આજે હવે અત્યારે વૈશ્વિક સ્થિરતાની વાતો કરે તો મને એવું લાગે છે કે એમની પાસે કોઈ અર્થશાસ્ત્રી છે જ નહીં. કારણ કે અત્યાર સુધી 2014 થી અત્યાર સુધીના પીરિયડમાં આપણે એમ માની લઈએ કે કોરોના આવ્યો, તો કોરોનાની અંદર પણ જે જીએસટીમાં જે વધારો થયો છે એનો એ જ છે. અને એમણે જે કોરોના માટેની રસી ફ્રી આપી છે, સાથે સાથે પેટ્રોલ ડીઝલમાં એનાથી 4 ગણા પૈસા લઈ લીધેલા. એટલે એમને મોંઘવારીને નાથવા માટે એમની પાસે આયોજન નથી, એ વાત 100%ની છે. અને રહી વાત વિરોધ પક્ષની, એમણે જે કરી, હું 100% કહું છું વિરોધ પક્ષની જવાબદારી છે. પણ સાથે સાથે સત્તા પક્ષની પણ મનસા એવી હોવી જોઈએ કે આજે ધારો કે દેશની અંદર સંકટ છે, ગુજરાતમાં સંકટ છે, તો લોકશાહીની અંદર વિરોધ પક્ષની ભૂમિકા એવી હોય છે કે પહેલાની સરકારોમાં સર્વદલીય બેઠકો બોલાવાતી અને એનું સર્વાનુમતે નિર્ણય લેવાતો કે હવે આમાંથી આપણે શું કરીશું. એમાં કઈ નાનપ નથી. તો ચલો એ તમે કહો છો કે એનો અભાવ છે, સર્વાનુમતે નિર્ણય નથી લેવા દેતા. મુકેશભાઈ, વિરોધ પક્ષની સલાહ કોઈ લેવી જ નથી, તો પછી આની અંદર મોંઘવારીમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ તમે જુઓ કે ગૃહિણીઓનું બજેટ ખરાબ થઈ ગયું છે. લોકોના ઘર કંકાસનું કારણ આ મોંઘવારી થઈ રહી છે. રોજ તમે જુઓ કે કોઈ ને કોઈ મધ્યમ વર્ગનો માણસ અથવા મધ્યમ અને લોઅરની વચ્ચેનો માણસ, આ બે વ્યક્તિ જે 70% છે દેશમાં, એને એવી તકલીફ છે કે નથી એ મરી શકતો, નથી એ જીવી શકતો, નથી એ બોલી શકતો. મુકેશભાઈ, તો મને મારે એ જાણવું છે, કોંગ્રેસ પક્ષ તરીકે તમારી શું સલાહ છે? શું અહીંયા પગલાં લેવામાં સરકાર નિષ્ફળ રહી છે? તમે કોઈ એવા પોઈન્ટ કહેશો કે જે સરકારે લેવા જોઈએ ને નથી લઈ રહી અને એના કારણે તમારી અકળામણ છે? તમારા તરફથી કોઈ સુઝાવ છે ખરા? જુઓ, આમાં એવું છે, તમારી વાત 100% સાચી કે સરકારે એવા પગલાં લેવા જોઈએ કે જ્યાં તમે સમજો કે અત્યારે કોઈ ધારો કે કોરીની હડતાલ પડી, એક દાખલો આપું છું તમને, તો એ 12 દિવસ ચાલી હડતાલ. ત્યાં સુધી સરકારે વિચાર વિમર્શ કર્યા, છેલ્લે તો 13મા દિવસે એમનું સમાધાન કર્યું. આવા અનેક પગલા એવા લેવા જોઈએ કે જેનાથી મોંઘવારીનો જે દર છે ઊંચો જાય. એ પહેલેથી ખબર હોય કે સરકારને મોંઘવારીનો દર કઈ પેરામીટર નથી તો બ્લડ પ્રેશરની જેમ ઊંચો જતો રહે. તો એમને જે સરકાર ચલાવવા માટેના પબ્લિકના, દેશના નાગરિક માટેના જે પગલા છે એ એવા લેવા જોઈએ કે મોંઘવારીનો દર કાબુમાં રહે. આજે લીંબુ 400 રૂપિયા કિલો થઈ જાય તો એ જવાબદારી કોની? એ પગલા એગ્રીકલ્ચરના લેવાનું તો કોણ લેવાનું? ખેડૂત માટેની નીતિ કરવાની તો કોને કરવાની? એ સરકારને કરવાની. પણ આજની તારીખે પગલા લેવાની, તમે સુઝાવની વાત કરો છો, પણ વિરોધ પક્ષનો એક
પણ સુજાવ એમને પસંદ જ નથી. એમની પણ તમે હજી મુકેશભાઈ સુજાવ હજી આપ્યો નથી. મુકેશભાઈ એ જ કહું છું, માત્ર વિરોધ નથી કરવાનો, ચર્ચાની નિર્ણય એટલે મારે એક એવો પોઈન્ટ આપવો છે જનતાને અહીંયા કે તેમને કોઈક રસ્તો મળે. મુકેશભાઈ આવું છું તમારી પાસે પાછો. ઉરુષભાઈ મારે તમને એ કહેવું છે કે હવે જ્યારે મોંઘવારીની જ્યારે વાત થઈ, જ્યારે ચર્ચા થઈ, એવા સમયે આપણે અચૂક જીએસટીને આપણે નહીં ભૂલીએ. જીએસટીને હું એટલા માટે વાત કરું છું, 2017માં જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે એક મુહિમ હતી દેશની અંદર. આપણે જોતા હતા, સાંભળતા હતા કે એક દેશ એક ટેક્સ, એની વાત થઈ હતી. અને ઉરુષભાઈ તને મોટાભાગના લોકોએ એપ્રિશિએટ પણ કર્યું હતું. પણ આપણને હજુ પણ એ ખબર છે કે પેટ્રોલિયમ પદાર્થોમાં એ પૂરતી રીતે લાગુ નથી કરવામાં આવ્યો. વાત સાચી કે ખોટી? તો પછી એની પાછળ શું કારણ છે? જો એ કરી દેવામાં આવે તો એવું પણ સંભળાય છે કે પેટ્રોલનો ભાવ લગભગ અડધો થઈ જાય, અડધો નહીં તો 40% પણ ઓછો થાય, પણ પેટ્રોલિયમ પદાર્થોને તેમાં નથી કરવામાં આવે. પેટ્રોલિયમ પદાર્થોની હું એટલે વાત કરું છું કારણ કે પેટ્રોલ, ડીઝલ, ગેસ આ બધી વસ્તુ સસ્તી થાય તો ટ્રાન્સપોર્ટેશન સસ્તું થાય, ટ્રાન્સપોર્ટેશન સસ્તું થાય તો ચેન્જ સિસ્ટમ મુજબ દૂધ, શાકભાજી, તેલ આ બધી વસ્તુ પર ક્યાંક તેની અસર થાય. એટલે ગૃહિણીનું બજેટ ન ખોરવાય, પરિણામે ઘર ચલાવવામાં ના તકલીફ પડે. ઓવરઓલ આખી ચેન્જ સિસ્ટમ છે, જો આના પર કામ કરવામાં આવે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે કેમ સરકાર તેમાં કોઈ નિર્ણય નથી લઈ રહી? ચોક્કસ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, અને માત્ર કોઈ એક મુદ્દો હોય તો એ આ મુદ્દો છે. કારણ કે પેટ્રોલ જે છે અર્થશાસ્ત્રનું, અર્થતંત્રનું ફાઉન્ડેશન છે. પેટ્રોલને કારણે બધી ચીજ વસ્તુઓના ભાવોને અસર થયા છે. વૈશ્વિક મંદી પણ એના કારણે આવેલી છે. ભારતમાં પણ આપણે એમાંથી બાકી નથી રહ્યા. હવે એનું આપણે વિશ્લેષણ આપણે કરીએ, એના અનેક પરિમાણો હોય છે, પરંતુ વાસ્તવિકતા હંમેશા એક જ હોય છે. એટલે આપણે જ્યારે વિરોધ પક્ષના સહકારની વાત કરીએ કે કોઈ રાષ્ટ્રીય રીતે કોઈ પ્રશ્નને જોવાની વાત કરીએ તો એક જ પ્રશ્ન છે કે પેટ્રોલના ભાવ આપણે કેવી રીતે ઘટાડી શકીએ. તો આમાં વૈશ્વિક જે ભાવો છે એના ઉપર તો આપણું નિયંત્રણ નથી, પરંતુ આપે જેમ કહ્યું એમ આપણે કર વ્યવસ્થા તો આપણી છે. તો જીએસટી તો આપણે પોતે આપણે એમાં ફેરફાર કરીને લોકોને ફાયદો આપવાનો છે. તો મારો એક બેઝિક પ્રશ્ન એ છે કે કોંગ્રેસ સ્થિત રાજ્યો અને ભાજપ સ્થિત રાજ્યો, એમાં કોંગ્રેસના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 15 રૂપિયા વધારે કેમ છે? ગુજરાતમાં 105 તો મહારાષ્ટ્રમાં 125 કેમ છે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. બીજો, આપે જે મને કારણ પૂછ્યું કે આ જીએસટીના દાયરામાં કેમ નથી આવી શકતું, તો એનું બહુ જ સ્પષ્ટ કારણ છે કે 2011માં યુપીએ સરકારે એક પાર્લામેન્ટમાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરેલું હતું, 115મું અમેન્ડમેન્ટ, કે જેની અરુણ જેટલીજીની સ્પીચીસ યુટ્યુબ ઉપર ખૂબ જ સરળ ભાષામાં મૂકેલી છે, એ જોવા જેવી છે. કે 115માં અમેન્ડમેન્ટ અંતર્ગત એમણે એવું પ્રાવધાન કર્યું હતું કે જીએસટીના દાયરામાં પેટ્રો પ્રોડક્ટ્સ આવી જ ના શકે, અને એને લાવવી હોય તો જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતે એ સહમતિ સાધવી પડે. હવે 17મી સપ્ટેમ્બર 2021ની જીએસટી કાઉન્સિલની મીટિંગમાં પ્રવર્તમાન પરિસ્થિતિના આધારે નિર્મલા સીતારામનજીએ કેરલા હાઈકોર્ટના ચુકાદાના માધ્યમથી સમગ્ર કાઉન્સિલ સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે આપણે પેટ્રો પ્રોડક્ટ્સને જીએસટી કાઉન્સિલમાં, જીએસટીના પરવ્યુમાં લાવવા માટેની વિચારણા આરંભીએ, આપણે સંવાદની શરૂઆત કરીએ, તો સંવાદ જ નહીં કરવામાં આવ્યો. પણ હવે ઉર્વિશભાઈ, એ તો પહેલાની વાત છે ને, અત્યારે તમારી સરકાર છે. સમજો આ મુદ્દાનો કોઈ એટલા માટે મતલબ નહીં બને કારણ કે અત્યારે તમારા હાથમાં ઓથોરિટી છે. આપણે અત્યારની 2021ની વાત છે, અમેન્ડમેન્ટ કરવામાં આવેલું 2011માં, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એમાં જે ફેરફારની જરૂર પડે છે એ માટેનો પ્રસ્તાવ 2021ની 17મી સપ્ટેમ્બરે નિર્મલા સીતારામનજીએ જીએસટી કાઉન્સિલની મીટિંગમાં મૂક્યો. કેરલા હાઈકોર્ટનું સૂચન પણ એમાં કોટ કર્યું કે એમણે કહ્યું છે કે તમે જીએસટી કાઉન્સિલમાં પેટ્રો પ્રોડક્ટ્સને લાવવા માટે વિચાર કરો, પરંતુ એ વિચારને ઉડાડી દેવામાં આવ્યો હતો. આજે દેશ સામે કોઈ એક પ્રશ્ન હોય તો એ પેટ્રો પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રશ્ન છે. એ બાબતે આપણે સંવાદ કરીએ છીએ. મુકેશભાઈને આપણે એટલી જ વિનંતી છે કે એમના માધ્યમથી એમના પક્ષ સુધી આ વાત પહોંચે કે આગામી જે જીએસટી કાઉન્સિલની મીટિંગમાં છે એમાં એ દેશના હિતમાં, લોકોના હિતમાં, ગરીબ માણસના હિતમાં એ જીએસટી કાઉન્સિલના દાયરામાં પેટ્રો પ્રોડક્ટ્સ આવે એ માટે ગંભીર વિચારણા. પણ ઉરુષભાઈ, તમે ધારો તો એ બિલ પાસ કરાવી શકો છો, વોટિંગ સિસ્ટમ પણ એક છે આપણી પાસે, રસ્તા બધા જ છે. એવું નથી કે સરકાર અત્યારે વિપક્ષ પર આધારિત હોય, એવી તો કઈ વાત છે નહીં. સાહેબ, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એ કહે છે કે આ કોન્સ્ટિટ્યુશનમાં હવે આ અમેન્ડમેન્ટમાં ફેરફાર કરવો હોય તો એકવાર તો એ જીએસટી કાઉન્સિલમાં સહમતિ સાધવી પડે. ઠીક છે, આપણે હું આના પર આવું છું, હું ફરી એકવાર આના પર આવું. મુકેશભાઈ,
અહીંયા કેમ આ કોંગ્રેસ પાછી પડી રહી છે? તો પછી જો તમે વાત કરી રહ્યા હતા અને મેં પણ એ મુદ્દો લીધો, પણ અહીંયા જે રીતે વાત થઈ રહી છે, ઉરુષભાઈ કહી રહ્યા છે કે સહમતિ ક્યાંક નથી આવી રહી અરસપરસ તમામ પક્ષોની, અને એ અહીંયા મુખ્ય કારણ ભાગ ભજવી રહ્યું છે. તેને લઈને શું કહેશો? હવે આમાં હું કઈ વાત કરું તો એમ લાગે કે વિરોધ પક્ષ તરીકે વાત કરે છે, પણ દરેક કેટલાય નિર્ણયો એવા વડાપ્રધાને લઈ લીધા છે કે જેની અંદર ક્યાંય એમને વિરોધ પક્ષ નડ્યો નથી. માત્ર એક દેશની મોંઘવારીને ગૃહિણી માટે જ એમને આ જીએસટી કાઉન્સિલે એમાં વિરોધ પક્ષ નડે છે. હું માનું છું કે આ દેશના પ્રધાનમંત્રી રાત્રે 2 વાગે સંસદ ખોલીને નિર્ણયો લીધેલા છે. તો હું એવું માનું છું કે દેશની જનતાના હિતમાં હોય કે કોંગ્રેસ પક્ષ કે બીજો કોઈ પક્ષ વિરોધ ન કરે. હું એમ કહું છું કે આજે ગુજરાતની નાની વાત લઈ લો, આપણે ગૃહિણીના બજેટની, આ લીંબુ 400 રૂપિયા કિલો ગયા, તો એની પાછળનું કારણ શું છે? આપણી આ મગફળીનું તેલ, સૌરાષ્ટ્રમાં મગફળી પાકે છે આપણા ગુજરાતની અંદર, અને હાઈએસ્ટ ભાવ આપણા ગુજરાતમાં. તો મને એમ થાય છે કે એમાં ક્યાં કાઉન્સિલને કશું આવ્યું? તમારે ખેડૂતો અને તેલિયા રાજાઓ એની જોડેથી જે મોટા મોટા ચૂંટણી ફંડો લીધા છે, એટલે એ લોકોને ભાવ વધારવાનો તક મળી ગઈ છે. આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ છીએ, 100% પેટ્રોલ કરતા હું ડીઝલ કહું છું કે ડીઝલ એક એવું ટ્રાન્સપોર્ટેશન છે કે એને સીધી અસર ઘઉંના લોટ સુધી આવી શકે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન થી આખા દેશની ને ગુજરાતની વસ્તુઓ ચાલે છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે દરેક મોંઘવારી વધવાની જ છે. પણ શાકભાજી અને તેલ એ ગુજરાતની અંદર હું માનું છું કે સસ્તા હોવા જોઈએ. એની અંદર ગુજરાતની સરકારની નીતિઓના કારણે ખેડૂતોને તકલીફ પડે છે, એના કારણે આ ભાવ વધે છે એવું મારું સ્પષ્ટ કહેવું છે. કારણ કે ખેડૂતો જે રીતના આંદોલનો કરતા હોય છે એ લોકોની માંગણીઓને આપણે સરકાર જોઈએ એવી દ્રષ્ટિથી લેતી નથી. એ માંગણીઓ એમનેમ પડી રહે અને એની હડતાલો ચાલુ રહે, આંદોલનો ચાલુ રહે, પછી કેટલાય ટાઈમો પછી એનો નિર્ણય લેવાય. એટલે ત્યાં સુધીમાં મોંઘવારી ક્યાં પહોંચી હોય એ કુદરત જ જાણે. એટલે મારું એવું કેવું છે, અને મોંઘવારીનો હું તમને બીજો એક ભાગ બતાવું કે મોંઘવારી શાકભાજીની હોય, તેલની હોય, એ બરાબર છે. સાથે સાથે મોંઘવારીની અંદરનો શિક્ષણ, જે આપણી ગૃહિણીઓને આપણું ઘર, જે છોકરાઓને ભણાવવાની ફી એટલી મોંઘી છે કે જેનો અંકુશ આપણી સરકારનો સહેજ પણ નથી. બિલકુલ મુકેશભાઈ, તમારી વાત બરોબર છે. એના માટે તો આપણે એફઆરસી પર આપણે જો ચર્ચા કરીએ તો બીજી એક ડિબેટ પણ આપણને ઓછી પડશે, એના પર હું આવીશ. તમે શિક્ષણ, હું મોંઘવારીની અંદર જો તમને હું કહેવા માંગુ છું, મને 1 મિનિટ સાંભળો કે મોંઘવારી જે છે ને એ માત્ર શાકભાજીને આપણા ઘરની થાળી પૂરતી સીમિત નથી. તમે જયારે હું એમ કહું છું ફી ભરવાની હોય તો મોંઘવારીનો એક પાર્ટ જ છે. ધારો કે કોઈને દાખલ કરવાનો થયો તો મેડિકલમાં તો એના પૈસા એના પાકીટમાંથી જ જવાના છે. એટલે મોંઘવારીનો ભાગ આ પણ છે એવું મારું કહેવું છે. ઠીક છે, આના પર હું આવું છું. મારે હવે ઉરુષભાઈ એ સમજવું છે કે આપણે મોટાભાગે જીએસટીને લઈને વાત કરી, અને તમે જે એક્ઝામ્પલ આપ્યું કે મહારાષ્ટ્રમાં 120 છે, આપણે ત્યાં 105 છે, આ છે તે છે, પણ આ કમ્પેરિઝન કેવી છે કે ભાઈ પેલો 5માં ફેલ થયો, હું 3માં જ ફેલ થયો એમ? અહીંયા વાત જ એ છે કે નપાસ થવાનું નથી, પાસ થવાનું છે. અહીંયા રેટ જીએસટી જો એટલીસ્ટ ગુજરાત ગવર્મેન્ટ પર જો ધારે તો કંટ્રોલ કરે પોતાની રીતે, અને એને લઈને બીજેપી સરકાર ક્યાંક ને ક્યાંક વિચારે તો એટલીસ્ટ અમુક સ્ટેટમાં એ વસ્તુ થઈ શકે છે જે હજી સુધી નથી થઈ. બીજો અગત્યનો મુદ્દો મારે એ કહેવો છે કે તમામ રીતે આપણે જોઈએ છે કે વૈશ્વિક ધોરણે, તમે જે શરૂઆતમાં વાત કરી, મેં પણ એક મુદ્દો આપ્યો કે જેમાં આપણે જોયું કે વૈશ્વિક ધોરણે અસર છે. ઠીક છે, હું સ્વીકારું છું યુક્રેન અને રશિયાનો વોર છે, એ પહેલા હમણાં 6 મહિના પહેલા આપણે જોયું હતું કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો હુમલો હતો. હમણાં આપણે જોઈ રહ્યા છે કે શ્રીલંકા અને નેપાળમાં આર્થિક સ્થિતિ થોડી ડામાડોળ થઈ છે. છેલ્લા 2.5 વર્ષની અગર જો વાત કરવામાં આવે તો કોવિડ કાળને લઈને લગભગ આખા વિશ્વમાં આ પરિસ્થિતિ જોવા મળી છે. કોવિડ કાળને લઈને આપણે મોટા ભાગે તમામ ધંધા, ઉદ્યોગ અને સાથે સાથે જોવા જઈએ કે બધી જ વસ્તુ પર એક મોટી અસર પણ થઈ છે. ઉર્વેશભાઈ, આમાં ના નથી કે વૈશ્વિક ધોરણે છે, પણ આ જ આખી ઘટનાને જો સમજવાની કોશિશ કરીએ તો આનાથી પણ મોટો ઝટકો 2008ની અંદર વૈશ્વિક ધોરણે આપણે જોયો હતો. 2008ની જે સ્થિતિ હતી તેમાં કોઈ દેશ બાકાત નહોતો રહેતો, ભારત પણ બાકાત નહોતો રહ્યો. આપણે માનીએ છીએ કે એ વખતે ઘણી બધી કંપનીઓ હતી ન હતી થઈ હતી, આંકડાઓ શેર માર્કેટના જોઈએ, માર્કેટ આખું જમીનગ્રસ્ત થઈ ગયું હતું. પણ એ વખતે જે મેનેજમેન્ટ હતું, એક અર્થશાસ્ત્રીનું જ્ઞાન એમાં એડ હતું, અને આપણને સૌને ખબર છે કે ડૉક્ટર મનમોહન સિંહની ભૂમિકા શું રહી હતી. જ્યારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની વાત કરીએ કે વર્લ્ડ બેંકની વાત કરીએ, તે લોકો પણ તેમની જ્યારે સલાહ લેતા હતા, અને એ સમયે ભલભલા ઘર ટકી ગયા હતા, ભલભલી બેંક ટકી ગઈ હતી, બેન્કરપ્ટ થતા હતા, ઘણા બધા લોકો રહી ગયા હતા. હા, પરિસ્થિતિ વિકટ હતી, સેન્સિટિવ હતી.
તો અત્યારે કેમ નથી થઈ રહ્યું? મારે એ જાણવું છે. વૈશ્વિક સમસ્યા તો એ વખતે પણ હતી, આજથી 14 વર્ષ પહેલા, અને આજે પણ છે. સૌ પ્રથમ તો મૂળ તફાવત જે છે એ સમજવા જેવો છે કે 2007 થી 9ની જે પરિસ્થિતિ હતી એ સબપ્રાઇમ ક્રાઇસિસ હતી, એ એક ફાઇનાન્શિયલ સિસ્ટમની ક્રાઇસિસ હતી. જ્યારે 2020નું કોવિડ મહામારી એ સમગ્ર વિશ્વને ભરડો લઈ લીધો. આજની તારીખમાં પણ આપણે ચાઇનામાં ને અમુક કન્ટ્રીઝમાં હજી કોરોનામાંથી લોકો બહાર નથી આવી શક્યા. બીજી વસ્તુ કે સમગ્ર મૂવમેન્ટ, અર્થતંત્રની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી. એક 4 કે 5 વસ્તુને છોડીને, દવા, દૂધ, શાકભાજી, કરિયાણું, અને એક 5મી વસ્તુ લઈએ તો એ શેર બજાર. આના સિવાય બાકીની બધી જ અર્થનીતિ, અર્થતંત્રની બધી ગતિવિધિઓ સમગ્ર રીતે બંધ થઈ ગઈ હતી. હવે આ બે પરિસ્થિતિઓને એપલ ટુ એપલ આપણે સરખાવીએ એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. મહામારીના સંજોગોમાં આપણી પ્રાથમિકતા હતી કે લોકોની આરોગ્ય સ્થિરતા ટકાવવા. એના માટે આપણે સરકાર તરીકે આપણે શું કરવાનું હતું કે આરોગ્ય વિષયક જે કંઈ કરવું પડે એ કરવાનું હતું. તો આપણે એ વેક્સિનની આપણે શરૂઆત કરી, આપણે એનું યોગ્ય વિતરણ કર્યું. એ વખતે આપણે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા શું અપેક્ષા કરી હોય, સહકારની અપેક્ષા કરી હોય, ત્યારે વિરોધ પક્ષો એ વખતે વાતાવરણ ગુમરાહ કરવાનું ચલાવ્યું કે અમે મને સાહેબ પૂરી કરવા દો, મને વાત પૂરી કરવા દો. આપના નેતાઓના સ્ટેટમેન્ટ જે છે અત્યારે રેકોર્ડ ઉપર મોજૂદ છે. એમણે મિસલીડ કર્યા હતા કે અમે નથી લેવાના વેક્સિન, મોદીજી લેશે પછી અમે વેક્સિન લઈશું. આમાં લોકો અવઢવમાં આવી ગયા અને 6 થી 8 મહિનાનો ડિલે થયો અને કેટલાય લોકો એમાં સફર થયા, એ આપ જાણો છો. પરંતુ એ વખતે સકારાત્મક એક વાક્ય તમને કહી દઉં, તમે જે વાત કરો છો ને એની અંદર એક સલાહ વિરોધ પક્ષ દ્વારા આપવામાં આવી હતી કે આપણા લોકલાડીલા વડાપ્રધાન છે અને સેલિબ્રિટી છે, એમનું બધા માનતા હોય તો એ રસી લે તો જલ્દી લેવાશે, એવી વાત હતી. એવું નહીં કે વડાપ્રધાન લે તો જ લઈ. ઓકે, ઘણા બધા નેતાઓએ એમ કહ્યું કે આ તો એમ કે અવૈજ્ઞાનિક છે, અમે નથી લેવાના, આ રીતના. અને જે ભોળી પ્રજા હતી, હું આપની વાત નથી કરતો, પરંતુ ઘણા બધા નેતાઓએ ખૂબ જ માંડી અને પેટ્રોલ ડીઝલમાં ને તેલિયા રાજાઓમાં કરી શકે છે સરકાર કે જેનાથી આમ માણસનું જીવવું જે આજે દોયલું થયું છે એમાંથી એ બહાર આવી શકે. પણ મને ખબર નથી પડતી કે કોઈ પણ આંદોલન, તમે મીડિયા જગત જાણે છે કે અત્યાર સુધી આ કોરોનામાં નિષ્ફળ નીવડેલી સરકારને હાઈકમાન્ડે બદલી નાખી, વાંધો નથી, એમનો વિષય છે. પણ જે અત્યારે સરકાર આવ્યા પછી પણ એમણે જે કઈ નિર્ણયો લીધા એ તમામ નિર્ણયોમાં 2 ડગલા પાછળ આવ્યા. હવે એટલે નિર્ણાયક શક્તિનો અભાવ કહો કે જે કઈ કહો, અત્યારે હાલ લોકલાડીલા પ્રધાનમંત્રી તમે જુઓ, વારે વારે ગુજરાત આવતા હોય છે, લોકલાડીલા પ્રધાનમંત્રી છે, ગુજરાતનું ગૌરવ છે, ભલે આવે, પણ સાથે સાથે એમને ગુજરાતની ચિંતા છે કે 2022માં કદાચ ધરતી ખસકતી લાગે છે. એનું કારણ આ મોંઘવારી છે, એનું કારણ બેરોજગારી છે, એનું કારણ શિક્ષણ છે અને એનું કારણ આરોગ્ય છે. એટલે મારું એવું કેવું છે કે પગલા લેવા હોય તો સરકાર, દેશની સરકાર ના લે તો ગુજરાતની સરકાર પણ એવા પગલા લઈ શકે છે કે મોંઘવારીનો દર નીચે આવી શકે અને ખેડૂત હોય કે નાનો માણસ, મિડલ ક્લાસની વાત કરું છું ને, કે મિડલ ક્લાસને ખરેખર રાહત મળે એવું થવું જોઈએ. નકર મને એવું થાય છે કે આ જે ચોરી લૂંટફાટના બનાવો છે ને એ પણ વધશે, કારણ કે મોંઘવારીના કારણે તમે સમજો કે જે માણસો ઉદ્યોગપતિઓ છે, જે કમાય છે, એ લોકોને વાંધો નથી, પણ જે હું 70% લોકોની વાતો કરું છું અને એકદમ લોઅર મિડલ ક્લાસની વાત કરું છું, એની પાસે એવી તકલીફો થશે કે સાહેબ એ ન કરવાનું કરી બેસશે અને ત્યારે આપણા હાથમાં કાબુ નહીં હોય. ઠીક છે મુકેશભાઈ, આના પર હું આવું છું. ઉર્વેશભાઈ, મને એ કહેશો કે હંમેશા આપણે જોયું છે કે મોટાભાગના સ્ટેટમાં, જેમ કે યુપી છે, ગુજરાત છે, ત્યાં એ પ્રચાર પ્રસારમાં એક શબ્દનો ઉપયોગ થાય છે, એ છે કે ડબલ એન્જિનની સરકાર. હું રાજકીય દ્રષ્ટિકોણથી આને નથી જોતો, તમે સમજો હું શું કહેવા માંગુ છું. ડબલ એન્જિનની સરકાર એટલા માટે કહેવાય છે કારણ કે રાષ્ટ્રીય ધોરણે પણ બીજેપી છે, સેન્ટ્રલમાં પણ છે અને આપણા સ્ટેટમાં પણ છે. તો જે પ્રકારે મુકેશભાઈ વાત કરી એ પ્રકારે ઉર્વેશભાઈ નથી લાગતું કે થોડું રાજ્ય સરકાર વધારે કોશિશ કરશે, એફર્ટ કરશે તો એની એક અસર જોવા મળશે ક્યાંક ને ક્યાંક,
કારણ કે ઘણા બધા નિર્ણયો ઇન્ડિવિડ્યુઅલ પણ હોય છે, જરૂરી નથી કે કેન્દ્ર સરકારનું ઇન્વોલ્વમેન્ટ તેમાં હોય. તો નથી લાગતું કે જો એવું કરવામાં આવે, આપણને ખબર છે આજથી લગભગ 5-10 વર્ષ પહેલા ગોવાની સરકારે ટેક્સ ઘટાડી નાખ્યો હતો પેટ્રોલમાં, અને જે આખી સ્થિતિ ઊભી કરી હતી, એક એક્ઝામ્પલ હતું દેશની અંદર, અચાનક હતી, એ બ્રેકિંગ ન્યૂઝ બની ગયા હતા, બહુ મોટી ઘટના હતી. એવું ધારે તો ગુજરાત સરકાર અથવા એની આસપાસના નિર્ણયો લે તો નથી લાગતું જે 105 છે એ કદાચ 85, 75 કે 55 પણ આવી શકે. હું માત્ર પેટ્રોલને લઈને વાત નથી કરતો, ઓવરઓલ વાત કરું છું. રાજ્ય સરકાર જો એકાદ એવો માસ્ટર સ્ટ્રોક જનતા માટે મારે તો ક્યાંક ને ક્યાંક એ માસ્ટર સ્ટ્રોક મોંઘવારીને લઈને લોકો માટે એક રાહતના સમાચાર બની શકે. કેમ, શું આ નિર્ણય નથી લઈ શકતી રાજ્ય સરકાર? ચોક્કસ. એનો એક જ દાખલો આપણી સમક્ષ મોજૂદ છે કે જ્યારે પેટ્રો પ્રોડક્ટ્સ ઉપર કેન્દ્ર સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો અને રાજ્ય સરકારોને અનુરોધ કર્યો કે તમે વેટમાં ઘટાડો કરો, કારણ કે વેટ રાજ્ય સરકારના દાયરામાં આવે છે. તો ગુજરાત સરકારે તરત જ પ્રત્યુત્તર આપ્યો અને એમણે પણ ઘટાડો કર્યો. પરિણામે આજે 105 રૂપિયા પેટ્રોલ છે, મહારાષ્ટ્રમાં 120-25 રૂપિયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્ય 3 આસ્પેક્ટ્સ છે: સેવા, સ્થિરતા અને સહકાર. હંમેશા કુદરતી આફત હોય કે માનવ સર્જિત આફત હોય, ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ તન મન ધનથી એ સિસ્ટમની સાથે ઊભા રહ્યા છે. આપદાની પરિસ્થિતિમાં લોકોની સાથે ઊભા રહ્યા છે. એ મોરબીની હોનારત હોય કે કોવિડમાં સિવિલ હોસ્પિટલમાં સેવા આપવાની હોય, ત્યારે સ્ટાફની અપૂરતી વ્યવસ્થા હોય ત્યારે. તો સેવા અમારો મુખ્ય મુદ્દો છે, અને માત્ર સરકાર હોય ત્યાં જ સેવા એવી વાત નથી. અમે દરેક રાજ્યોમાં, ભારતના દરેક રાજ્યોમાં સેવા કરવા માટે અમારા કરોડો કાર્યકર્તા તત્પર હોય છે. બીજી વાત, અમે સ્થિરતા અમારો મુખ્ય પ્રકલ્પ છે અત્યારે. અને સ્થિરતા માટે શું જોઈએ, કયું એન્જિન જોઈશે કે જેનાથી સ્થિરતા આવશે, તો એ એન્જિન છે સહકાર. અને એ સહકાર એ ડબલ એન્જિન સહકાર હોય કે મલ્ટિપલ એન્જિન હોય કે એમાં વિરોધ પક્ષનો પણ સહકારની વાત છે. કારણ કે સબકા સાથ સબકા વિકાસ એ અમારી સાચી વાત છે. એ દરેકને અપીલ કરે એ વાત છે. તો મને કોઈ એક લાઈનમાં એક મુદ્દો કહો જ્યાં વિપક્ષનો સહકાર નથી. અત્યારે મુકેશભાઈને કહીશ કે ક્યાં એ સરકાર પાસે પડી રહી છે, વિપક્ષ પાછું પડી રહ્યું છે. એક લાઈન કહો કે જ્યાં ક્યાંક ને ક્યાંક આધારિત છો વિપક્ષ પર અને આપણને લાગે છે કે એના કારણે સરકાર નિર્ણય નથી લઈ શકતી. કયો મુદ્દો, કયા મુદ્દાની કઈ લાઈન? પેટ્રો પ્રોડક્ટ્સ જે છે, પેટ્રો પ્રોડક્ટ્સ મને પૂછ્યા બધી વાતો બોલી ગયા છો મુકેશભાઈ, એમણે જે સવાલ પૂછ્યો એનો એક વાક્યમાં જવાબ તો આપી દેવા દો. એટલે એક જ મુદ્દો જે છે એ પેટ્રો પ્રોડક્ટ્સ ને જીએસટી માં લાવવાનો મુદ્દો છે. એમાં આપના સહકારની અપેક્ષા છે. હવે તમે સરકારની વાત કરીને એ મારા માધ્યમથી હું 100% કેન્દ્રમાં પહોંચાડી. પણ હવે હું તમને વાત કરું, તમે સાંભળો. તમે એમને જે કોરોનાની વાત કરીને તમે જે સરકારના નીતિ નિયમો, જે તમારો મેનિફેસ્ટો વાંચો છો કે કોરોનાની અમે બધી સ્થિરતામાં અમે ઉભા રહીએ છીએ. તમારા પ્રમુખ સાહેબ CR પાટીલ સાહેબ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન લઈ અને સુરત જતા રહ્યા હતા અમદાવાદની પ્રજાને છોડીને. એટલે તમે એ વાત તો કરશો નહીં કે તમે કઈ રીતે મદદ કરી છે ગુજરાતની સરકારને. એ બધું અમે કોરોનામાં જોયેલું છે. તમને ખેડૂતોની વાત કરી હતી. હવે તમને એક બીજી વાત કરવા માંગુ છું કે અત્યારે CNG ના ચાલકો, જે ઉબરના ડ્રાઈવરો, એ લોકોની જે પરિસ્થિતિ છે ને એની અંદર પણ સરકાર મદદ કરી અને એ લોકોને સસ્તો ગેસ આપી શકે છે. ઘરની ગૃહિણીઓનો જે ગેસ હતો ને પાઇપલાઇન થી અપાતો, એનો ભાવે આસમાને પહોંચી ગયો છે. એટલે મારું કહેવું એવું છે કે જે ગેસ છે, જે CNG અપાય છે ઉબરના ડ્રાઈવરોને, અને એમનું પેટીયું રળી ખાતા હોય છે જે લોકો, એ લોકોની પરિસ્થિતિ એવી છે. એક તરફ કંપની એ લોકોને વધારે પૈસા આપતી નથી, બીજી તરફ CNG ના ભાવ એટલા વધે છે કે પબ્લિક એ કંપનીના ભાડા મુજબ જ પૈસા આપે. આ મારી સામે લોકોની થયેલી રજૂઆતની વાત કરું છું. એટલે જો એ CNG કંપનીઓ જે છે એને સરકાર સબસિડી આપવી હોય કે જે આપવું આપે, એનાથી મને મતલબ નથી. પણ એ જે ઉબરના ને ડ્રાઈવરો છે, જે નાના લોકો છે, જે ટેક્સી ચલાવી અને જે આ બેરોજગાર થયા છે, એ લોકો ટેક્સી ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે, એ લોકોને ફાયદો થાય એવું કામ કરે. કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જુઓ કેટલીય કંપનીઓ GST ના કારણે નાની કંપનીઓ બંધ થઈ, એની અંદર જે બેરોજગાર થયા એ બધા અત્યારે લગભગ 90% લોકો ગાડી અને રિક્ષાઓ ચલાવે છે CNG ની, અને એની અંદર પોતાનું ગુજરાન ચલાવે છે. કારણ કે એવી તો રોજગારી કોઈ ઊભી થઈ નથી ગઈ ગુજરાતમાં કે જેનાથી આ GST ના કારણે
નાની કંપનીઓ જે બંધ થઈ ગઈ, એ કંપનીઓનો જે ડાઉનફોલ આવ્યો ને જે લોકો બેરોજગાર થયા એને નોકરીઓ મળી જાય. એટલે મારું કહેવાનું એવું છે કે જે જગ્યાએ સરકાર મદદ કરી અને ભાવ ઘટાડી શકે છે એ વસ્તુ ઉપર તમે આવો. તમે એક વાત ના કરો કે કેન્દ્રમાં વિરોધ પક્ષ સહકાર આપે એટલે તરત બધું થઈ જશે. હું તમારી વાતને 100% પહોંચાડીશ, પણ તમે અમારા વિરોધ પક્ષની વાત ગુજરાતમાં સ્વીકારી અને તમે કેમ નિર્ણય નથી લેતા? પણ હું એક વાત કહેવા માંગુ છું આપણા એન્કરશ્રીને કે આ લોકો ભાવ ઘટાડશે, આ લોકો કઈક નિર્ણય લેશે, પણ તમે મારા શબ્દ સાંભળી લો કે આ નિર્ણય ઓક્ટોબરના અંતમાં લેવાના ચાલુ થશે અને કેટલાય આંદોલનોનો અંત આવશે અને છેવટે મોંઘવારીનો દર થોડો નીચો આવશે. એનું કારણ માત્ર ને માત્ર 2022ની ચૂંટણી છે. આ લોકો સત્તાલક્ષી રાજકારણ કરે છે. આ લોકો સત્તામાં આવવા માટે પબ્લિકનો ઉપયોગ કરે છે. આ જ લોકોએ 50 રૂપિયા પેટ્રોલની વાત કરી હતી ને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પ્રજા અને ગુજરાતની બહેનોને કહીને ગયા છે કે 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો મારી બહેનો. હું આવીને ઉભો રહીશ, આ પોસ્ટકાર્ડ 50 પૈસાનું થઈ ગયું. ભાણિયાઓના પેપર ફૂટે છે અને આ બહેનો માથા ફૂટે છે. ઠીક છે મુકેશભાઈ, આને આપણે પોલિટિકલ એંગલ નથી આપવો. આપણે માત્ર ને માત્ર હવે જનતા માટે શું રસ્તા છે આપણે એ સમજવા છે. સમય આપણી પાસે ઓછો છે અને અત્યારે જે રીતે મુકેશભાઈ અને ઉરુષભાઈ ચર્ચા કરી રહ્યા છે, લગભગ 5-7 મિનિટનો સમય બચ્યો છે. ઉરુષભાઈ, કોઈ કેવો પોઝિટિવ પોઈન્ટ જે તમને લાગતો હોય કે સરકાર જેના પર કામ કરી રહી છે? જેમ કે 5 ટ્રિલિયનની આપણી ઇકોનોમીને કરવાની એક વાત હતી, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, વિદ્યાર્થીઓ માટે અલગ અલગ જાહેરાતો આપણે થયેલી છે. આ તમામને લઈને મારે એક એવો મુદ્દો તમારી પાસેથી જોઈએ છે જેનાથી લોકોને ક્યાંક રાહત થાય, લોકોને અહેસાસ થાય અને લોકો એ વાતને સ્વીકારે અત્યારે આ ડિબેટ જોયા બાદ કે કદાચ કંઈક મોટું કામ થઈ રહ્યું છે અને આગળના સમયમાં વધારે સારા દિવસ આવશે અને જે રેટ અત્યારે ચૂકવવામાં આવે છે એ માત્ર ટેમ્પરરી વૈશ્વિક કારણે છે. થોડા દિવસોની અંદર આ બધું કંટ્રોલમાં આવશે અને રાબેતા મુજબ થશે. એ હાશકારો તમારો કોઈ એક એવો જવાબ જે પોલિટિકલ ના હોય પણ વાસ્તવિકતા સાથે સંકળાયેલો અને સરકારની એફર્ટ સાથે સંકળાયેલો. ઉરુષભાઈ, કેમ અને કઈ રીતે એ પોઝિટિવ ડિરેક્શનમાં આપણી સરકાર આગળ જશે? શું કારણ છે? જી, ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક જ મુદ્દો આપણે લોકો સમક્ષ મૂકવો હોય, જનમાનસ સમક્ષ મૂકવો હોય તો એ છે કે ઉર્જા ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નો અને આગળ કરવામાં આવનાર પ્રયત્નો, ખાસ કરીને ઈંધણ ક્ષેત્રે અને વીજળી ક્ષેત્રે આપણે સમજીએ છીએ કે આપણે વૈશ્વિક મર્યાદાઓને કારણે કેટલા આપણે સફર થઈએ છીએ. આપણા દેશના ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા લોકો સહન કરે છે, કારણ કે ઉર્જાના જે અભૂતપૂર્વ ભાવો છે, સતત વધતા ભાવો છે. આપણે ગમે એટલો વિકાસ આપણે કરીએ પરંતુ એક જ સ્ટ્રોકમાં ઉર્જાના ભાવ વધી જાય, ઈંધણનો ભાવ, પેટ્રોલનો, ક્રૂડનો ભાવ વધી ગયો તો આખી ઇકોનોમી આપણી ડામાડોળ થઈ જાય છે. કોલસાનો ભાવ વધી ગયો આખી વીજળી ક્ષેત્રની. તો ભારતીય જનતા પાર્ટીની સરકારે મોદીજીના નેતૃત્વમાં આ ક્ષેત્રે ખૂબ મહત્વની કામગીરી કરી છે અને જે 15 રૂપિયે યુનિટે જે વીજળી પેદા થતી હતી એ આપણે કુદરતી સ્ત્રોત દ્વારા, જેની આપણી પાસે કુદરતની કૃપા છે, સૂર્ય શક્તિ દ્વારા આપણે 2 રૂપિયે 1 રૂપિયા 44 પૈસે યુનિટે આપણે વીજળી પેદા કરતા થઈ ગયા છે અને ભારતના ટોટલ ઉત્પાદનના 20 થી 22% અત્યારે આપણે સૌર ઉર્જા કરીએ છીએ અને આ આપણે જ્યારે 70 થી 80% સુધી પહોંચીશું ત્યારે સમગ્ર વિશ્વના આપણે સપ્લાયર રહીશું. અત્યારે એનર્જી સરપ્લસ. આશા રાખીએ તમે જે કહી રહ્યા છો વાસ્તવમાં થાય ને એની અસર માર્કેટ પર થાય ને તેની અસર તમામ સામાન્ય ઘરોમાં થાય. મુકેશભાઈ, તમારો શું સાથ સહકાર હશે ને જો કદાચ આવી પરિસ્થિતિ ન થઈ તો એક પોઝિટિવ એપ્રોચ રીતે કઈ રીતે તમે જનતા સમક્ષ જશો અને ક્યાંક કંઈક સારા રસ્તા નીકળે એ માટેની વિપક્ષ તરીકે શું હવે આગળના સમયમાં તમારી એક ફરજ જોવા મળશે? જો ગુજરાત અને દેશની અંદર સરકાર ગમે તેની હોય, વિરોધ પક્ષમાં કોઈ પણ હોય, પણ મેં તો અત્યાર સુધી એવું જોયું છે કે ભાઈ કોઈ પણ દેશ ઉપર એ મોંઘવારીની આપત્તિ હોય કે વૈશ્વિક મહામારી હોય કે કોઈ પણ વસ્તુ હોય, એની અંદર દરેક વિરોધ પક્ષનો સાથ સહકાર હોવો જરૂરી છે. હું એવું પોતે કબૂલ કરું છું અને એની અંદર ક્યાંય પણ એવું લાગે કે આ વિરોધ પક્ષની જરૂર છે ને એનો સાથ સહકાર જોઈએ તો લોકલાડીલા પ્રધાનમંત્રી ખુલ્લા દિલે કેમ મેદાનમાં નથી આવતા? સર્વદલીય બેઠક બોલાવીને કેમ ટેકો નથી માંગતા? એમણે મીડિયાનો ની અંદર એમનો પ્રચાર તો ઘણો કરે છે. તમે હમણાં જુઓ, એક વાત નાની છે મારી 30 સેકન્ડની, કે હમણાં બ્રિટનમાં એ પ્રવાસે હતા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી. એમણે ત્યાં આગળ એવું કહ્યું છે
કે અત્યારે દેશની અંદર એકદમ બધું ઓનલાઈન એટલું સરસ ચાલી રહ્યું છે, ક્યાંય ભ્રષ્ટાચાર નથી, બધું જ સારું ચાલી રહ્યું છે. અને પાછું તરત જ શું વાત કરી છે તમે સમજો મહત્વની, કે બ્રિટન જેની પાસેથી આપણે આઝાદી લીધી છે ત્યાં એમણે એવી વાત કરી કે આપણા પહેલાના વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવજી એમની પોતાની સરકારમાં કંઈક ત્રુટિ હતી અને એમણે ભારત દેશમાં જાહેરમાં કબૂલ કરી હતી કે ભાઈ હું કંઈક આપું છું પૈસા ને પહોંચે છે જુદું. આ વાત માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રીએ બ્રિટનમાં કરી અને સ્વર્ગસ્થ રાજીવજી જેને બલિદાન આપ્યું દેશ માટે, આ મોબાઈલ પર વાત કરીએ છીએ આપણે, એની દેન છે. એ માણસને બદનામ કરવાનું કૃત્ય કર્યું ને. મુકેશભાઈ આખો પોલિટિકલ એંગલ છે, પણ આશા રાખીશ મુકેશભાઈ આગળના સમયમાં પૂરતો સહકાર તમે સરકારને પણ આપશો, વિપક્ષ તરીકે પણ આપશો, અને તમારા તરફથી પણ કોઈ એવી એક્શન જોવા મળશે કે જેમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે બંને પક્ષ એક થઈને માત્ર ને માત્ર મોંઘવારીને કંટ્રોલ કરવાના પગલા પણ આગળ વધે, એવા પ્રકારની શુભેચ્છા સાથે આપ બંનેને ખૂબ ખૂબ નમસ્કાર. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક ધોરણે સ્થિતિ પડકારજનક છે. હું માનું છું કે કોવિડ કાળના 2.5 વર્ષ આપણે જોયા છે, એ સિવાય વૈશ્વિક ધોરણે શ્રીલંકા, નેપાળમાં પરિસ્થિતિ વિકટ થઈ હતી, અને એની સાથે સાથે એ પણ સમજવાની આપણે કોશિશ કરીએ કે યુક્રેન રશિયાના યુદ્ધની પણ ક્યાંક અસર થઈ છે, અને તે આખી ઘટનાની અંદર ભારતે પોતાની જાતને ખૂબ સારી રીતે સાચવી છે આર્થિક ધોરણે. પણ આપણે એ પણ સમજવું પડશે કે જો આપણે સામાન્ય જનતાને અનેક પ્રકારના વાયદાઓ કર્યા હશે કે જેમાં મોંઘવારી ઘટશે, રોજગાર વધશે, અને તેમાં જો આપણે ખરા નથી ઉતરી રહ્યા તો તેને લઈને પણ આપણે ક્યાંક આત્મચિંતન કરવાનો સમય આવી ગયો છે. કારણ કે માત્ર ચૂંટણી ટુ ચૂંટણી આવા પ્રકારની વાતો થાય, મેનિફેસ્ટોની અંદર મસ્ત મોટા સપના દેખાડવામાં આવે, એ વાત આખી અલગ હોય છે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, અને કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એ વાત એક બાજુ છે, અને બીજી બાજુ તમારી એક્શન શું છે જે સામાન્ય જનતાને સીધી અસર કરે છે. આશા રાખીએ કે આગળના સમયમાં ફુગાવાનો દર ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે, ને મોંઘવારી પર તેની એક અસર જે છે એ ન જોવા મળે, અને પરિણામે પહેલાની જેમ એવા રેટ્સ આવે કે મધ્યમ વર્ગ ખુશી ખુશીએ પોતાનું જીવન વિતાવી શકે. ચર્ચાની એરણેમાં બસ અત્યારે આટલું જ. દેશભરની, ગુજરાત રાજ્યની પડે પડની વિગતો માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.